હેલો ગાઈઝ, હું નિકિતા તમારા માટે લઈને આવી ગઈ છું દાબેલીની રેસીપી. જેમાં જોઈશે તેલ, અંદર નાખી દેવાની થોડીક હિંગ, પછી ડુંગળી નાખી દેવાની, ડુંગળીને લાઇટ બ્રાઉન થવા દેવાની થોડીક શેકીને. પછી તેમાં દાબેલીનો મસાલો નાખી દેવાનો છે 2-3 ચમચી. પછી તેમાં ધાણા જીરું, હળદર, લાલ મરચું તમારા હિસાબે નાખજો, તમારે જેટલું તીખું જોઈએ એટલું. પછી મીઠું નાખી દેવાનું અને થોડોક ચાટ મસાલો બી નાખજો અંદર, બહુ મસ્ત લાગશે. મેં પાછળથી એડ કર્યો હતો. પછી થોડુંક પાણી નાખીને એને શેકાવા દેવાના છે થોડીક વાર. મસાલાને એકદમ મસ્ત શેકાવા દેજો. આવું નવું ખાવાનું મન થાય છે પણ ના ખવાય, મસાલો ભરીને ખાવાનું. પછી તેમાં બાફેલા બટાકા એડ કરી દેવાના છે તમારા મુજબ. પછી મસ્ત મિક્સ કરી દેજો. મિક્સ થઈ ગયા બાદ તેને આ રીતે થાળીમાં પાથરી દેજો. તેની પર સિંગ નાખી દેજો, મસ્ત ભભરાઈ દેજો એની પર. સિંગને મસ્ત આ રીતે ભભરાયા બાદ જો તમને દાડમના દાણા ભાવતા હોય તો તમે એ પણ એડ કરી શકો છો. પછી જીની સેવ ઉપરથી ભભરાઈ દેવાની મસ્ત. તો આ રીતે માવો રેડી છે. હવે પાવને આ રીતે જો કટ કરી દેવાના અને પાવને આ રીતે કટ કરીને બધા રેડી કરી દેવાના. પાવને કટ કર્યા બાદ મસાલો અંદર ભરીને બધી દાબેલીઓ રેડી કરી દેવાની. પછી ખાલી શેકીને ખાવાની જ રહે. જો આ રીતે ખજૂરની ચટણી એક સાઈડ લગાવી, એક સાઈડ ગ્રીન ચટણી, આ રીતે સેવ લગાવી. તો બસ આ રીતે બધી દાબેલીઓ રેડી કરીને મૂકી દેવાની. પછી તમે તમારી રીતે શેકી શકો છો. મેં તો આને તેલ અને બટર બેમાં શેકી હતી. તો તમે પણ જરૂરથી ઘરે ટ્રાય કરો. થેન્ક યુ.